હેલો મિત્રો, હું છું ડૉક્ટર આશિષ ડી ગુજરાતી, ફાઉન્ડર ઓફ ક્રિશિવ ફિઝિયોથેરાપી ક્લિનિક. જનરલી આજે હું તમને જણાવવા માગું છું કે અમારા સેન્ટર ઉપર કઈ રીતે નિદાન કરવામાં આવે છે અને ત્યારબાદ એમની કઈ રીતે સારવાર આપવામાં આવે છે. જનરલી જ્યારે કોઈ પણ પેશન્ટ કોઈ પણ તકલીફ સાથે અમારા સેન્ટર ઉપર આવતું હોય છે અને જ્યારે અમારી કન્સલ્ટિંગ રૂમમાં એન્ટર થાય છે ત્યારે એ કઈ રીતે ચાલે છે, કઈ રીતે ચેર ઉપર બેસે છે, એમના હાવભાવ કેવા હોય છે, આ બધી વસ્તુનું અમે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. ત્યારબાદ એમનું જે કંઈ પણ લોકલાઇઝ પેન હોય છે બરાબર ત્યાં અમે પાલ્પેટ કરતા હોઈએ છીએ, એક્ઝામિન કરતા હોઈએ છીએ અને ત્યારબાદ અમે કોઈ પણ દર્દીના રિપોર્ટ, એક્સરે, MRI કે જે કંઈ પણ હોય અમે જોતા હોઈએ છીએ અને ફાઇનલી પછી અમે ડાયગ્નોસિસ નક્કી કરતા હોઈએ છીએ. જ્યાં સુધી એક રાઇટ ડાયગ્નોસિસ નહીં મળે ત્યાં સુધી તમને સાચી સારવાર નહીં મળે. તો અમે ડાયગ્નોસિસ ઉપર પૂરતું ધ્યાન આપતા હોઈએ છીએ અને ત્યારબાદ તમારી સારવાર નક્કી કરતા હોઈએ છીએ. ખાસ કરીને જ્યારે સારવારની વાત આવે ત્યારે અમે એક 18 અનુભવી ડૉક્ટરોની ટીમ રાખીએ છીએ, જેથી કરીને અમે એક દર્દી પાછળ એક ડૉક્ટર ફાળવી શકીએ અને એમને પૂરતો સમય આપી શકીએ. જરૂરિયાત પૂરતો એમને જેટલો જરૂર હોય એટલો સમય અમે એમને આપતા હોઈએ છીએ. અને ટેકનોલોજીની વાત આવે તો અમે અદ્યતન ટેકનોલોજી સાથેની બધી મશીનરી યુઝ કરીએ છીએ, જેથી બહુ ઓછા સમયની અંદર અમે દર્દીને મેક્સિમમ રિઝલ્ટ આપી શકીએ અને પારિવારિક વાતાવરણ આપીએ છીએ. અને અમારું લક્ષ્ય ખાલી એ જ હોય છે કે દર્દી બને એટલું જલ્દી સારું થાય અને પોતાની રૂટીન લાઇફસ્ટાઇલની અંદર જલ્દીથી એક્ટિવેટ થાય. અને વધારે જાણકારી માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.